1000 પ્રોફેસર હતા, 10,000 વિદ્યાર્થીઓ હતા, નાલંદા વિદ્યાપીઠમાં ભણવા વાળા તત્વજ્ઞાની હતા, અષ્ટાવધાની હતા. આવા વિદ્યાર્થીઓ હતા. 1000 પ્રોફેસર એને ભણાવતા, પણ વીરતા ન શીખવાડી, ખાલી ભણાવ્યું. ક્યારેક ભૂતકાળની વાતો કરી હોત, ક્યારેક ઇતિહાસની વાતો કરી હોત, અને જે બાળકે પોતાના હાલડામાં પોતાની માં આગળથી, પોતાની દાદીમાં આગળથી, પોતાના વડવા આગળથી ઇતિહાસની વાતો સાંભળી હોય તો બાળક ખોટું કરતા અચકાઈ જાય કે હું આનું સંતાન છું, મારાથી આ થાય નહીં. પણ સાંભળ્યું જ ન હોય તો, ઇતિહાસની ખબર જ ન હોય તો, આ 15 ઓગસ્ટ આપણે ઉજવતા હોય, તમે આવનારી પેઢીને પૂછો તો ખબર પડે કે આ ચંદ્રશેખર આઝાદ હતા, ભગતસિંહ હતા, રાજગુરુ હતા, સુખદેવ હતા. એક એક ક્રાંતિકારીઓના નામ આપણને આવનારી પેઢી યાદ કરે. પણ આ પર્વ આપણે ઉજવવાના બંધ કરી દઈ તો એ કદાચ વર્ષો પછી ભૂલાઈ જાય. પણ 10,000 વિદ્યાર્થી ભણતા હતા, 1000 પ્રોફેસર હતા નાલંદા વિદ્યાપીઠમાં. બધાને ભણાવવામાં આવ્યું, પણ વીરતા નો ભણાવી. ગાંધીજી એવું બોલ્યા હતા કે અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. પણ ગાંધીજીને કદાચ હિટલરનો ભેટો નહીં થયો હોય. જો ગાંધીજીને હિટલર મળ્યો હોત તો કદાચ હું એવું માનું છું ગાંધીજી એવું ન બોલતા હોત કે અહિંસા પરમો ધર્મ. અને જો ચંદ્રશેખર આઝાદ, રાજ્યગુરુ ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓ એને એવું કીધું હોત કે અહિંસા પરમો ધર્મ, તો હું નથી માનતો, મારી મેન્ટાલિટી મુજબ કે મારા વિચાર મુજબ કે ભારતને હજી આઝાદી મળી હોત. સાહેબ, ઈંટનો જવાબ પાણાથી દેવાની તૈયારી હતી, થઈ ભારતને આઝાદી મળી છે. અંગ્રેજોને કીધું તું સુભાષચંદ્ર બોઝે કે ઈંટનો જવાબ અમે પાણાથી આપશું, થઈ ભારતમાંથી અંગ્રેજો ગયા છે. તમે અંગ્રેજોને રિક્વેસ્ટ કરો કે તમે એકચ્યુઅલી હવે વયા જાવ ને, હવે ઘણા વર્ષો તમે રોકાયા, અંગ્રેજો જાય ખરા? એ તો મારા બેટા આવ્યા હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપની ચાનો વેપાર કરવા, 250 વર્ષ એ બધું સારું સારું લઈ ગયા યાર, બધું ભારતમાંથી લઈ ગયા, ખજાના ભારતના ખાલી કરી નાખ્યા, અને પાછા આપણને અંદરો અંદર બગાડીને શાસન કર્યું. આપણી એકતા જુઓ તમે. અમે પટેલના દીકરા, અમે રબારીના દીકરા, અમે આયરના દીકરા, અમે આના દીકરા. જ્ઞાતિનો વજન હોય, જ્ઞાતિનો પાવર હોય, એનું સમાન હોય, એ વાત 1000%ની છે. પણ જ્ઞાતિના વાડા નો ફરતા. શું કામ? એક લાકડીને બધાય ભાંગી શકે, પણ લાકડીના ભારાને કોઈની તાકાત નથી ભાંગી શકે. અખંડ ભારત જયારે સરદાર વલ્લભભાઈ પટેલે હાથમાં દિવ્ય મસાલ લીધી ભારતના અખંડ ભારત બનાવવા માટે, જેવા રાખજીભાઈ વાત કરી ને, પહેલી સિગ્નેચર, પહેલી સાઇન ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરી,